हेलो यूट्यूब फैमिली केम छो बधाय मजामा ने मजामा ज छो जय श्री कृष्ण जय माताजी। तो जो आज तो छे ने जवानुं छे क्यां जवानुं छे खबर छे तमने खबर ज छे क्यां जवानुं छे थंबनेल जोईने तमने खबर तो पड़ी गई छे के क्यां जवानुं छे। मारा भाई भद्रेश भाई छे ने ई छे ने हाड़ीओनी शॉप करे छे ने न्या जवानुं छे ओपनिंग में जवानुं छे। तो जो अमे रेडी થઈ ગયા છે ને આ બધાય જો રેડી થઈ ગયા છે ને મારો ભાઈ લેવા આવ્યો છે હાર્દિકના પપ્પા ન્યા છે કે એને ટાઈમ નથી લેવા આવવાનો એટલે આ લેવા આવ્યો છે કા વિશાલ એના પપ્પા બિચારા ફોટા શૂટ કરતા હતા ને વિડિયો ઉતારતા હતા મેં કીધું હું લઈ આવું એમ હા તે કાઈ ને હાલો મારો ભાઈ લેવા આવી ગયો છે આણકીને હા તો કાઈ ને હવે ના ગોરદાદાને આવી ગયો છે કાઈ ને હાલો હાર્દિક ભાઈ અમાર રેડી થઈ ગયા છે મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે વ્હાઈટ કલરના કપડા પહેર્યા છે મસ્ત મસ્ત હે મામાની શોપની દુકાન જવાનું છે ઓપનિંગ માં કા કાઈ ને હાલો ફેમિલી જાય હવે કન્ટિન્યુ વિડિયોમાં રહેજો કાઈ ને હાલો ત્યાં બતાવીએ આમ દેહમાંથી બધા ક્રિએટર આવવાના છે યુટ્યુબર બધા હશે અહીંયા કાઈ ને હાલો તમને મુલાકાત કરવી હોય જોવા હોય તો કન્ટિન્યુ વિડિયોમાં રહેજો જાય છે હાલો હવે મસ્ત મસ્ત તો બધા મહેમાન આવી ગયા છે બધા ઓપનિંગ કરવાનું છે સરસ મજાનું ને આપણે અરવિંદભાઈને કોંગ્રેચ્યુલેશન કહી દઈએ કોંગ્રેચ્યુલેશન સેટ થેન્ક યુ ભૂગી ગયા હા પોગી જાઓ હા અમરભાઈ ખાસ કરીને હવે તો મનીષભાઈ અમને બહુ હેલ્પ કરી આ બધું કરવામાં કારણ કે અડધી રાતે અમે બે ત્રણ વાગ્યા સુધી હું મનીષભાઈ બધે તૈયારી કરતા તો પહેલા તો હોય ને ભાઈ તમને ખૂબ ખૂબ આભાર તમારો કારણ કે તમે અહીંયા અમને એટલું બધું કામ કરાવવા થેન્ક યુ તો અમારે થોડું કામ આવી ગયું હતું એમ તો ફેમિલી આવી ગયા છે આપણે ઓપનિંગમાં શોપ આવી ગયા છે ને બધા બેઠા છે હે ને ઊંચામાં બેઠા છે જો બસ મળતી એવું નતું શિવાની કવરાવતી હતી મેં કીધું હું હુઈ ગઈ જાગી જાય ને પછી તો નાતે જાગતી તો જગાડીને વહી આવ્યા પછી મેં મોડું થાય હવે આવો હા તો જો અહીંયા છે ને પૂજા હાલે છે અરવિંદભાઈ ને પૂજામાં બેઠા છે બધા મહેમાને આવી ગયા છે કેમ છે સારું છે જો અહીંયા દયાબેન ને ઈ આવી ગયા છે સારું છે ને તમે તો વૈયા જતા ને પાછા આવ્યા કેમ કે નવી દુકાનનું ઉદ્ઘાટન કર્યું એટલે પાછો અમને દબો ખવડાવ્યો બોલો અરવિંદભાઈ ને એવું છે કાંઈ વાંધો નહીં દોસ્તનું કામ હોય ને એની ખુશીમાં આવવું જ જોઈએ આવું જ જોઈએ હા તો આવું તો પડે જ છે ને કાંઈ નહીં હાલો જો બધા બેઠા છે જો અમારા સારું છે ને અમારે સારું છે આમાં શિવાની જોઈ રમે છે આ બેન આવતા વ્યાત આ બેન રમાડે છે જો શિવાની ને હાલો બધા બેઠા છે ને આ છે ને આઈસ્ક્રીમ લેવા જતા કા કેવું લાગે છે આજ તમારા શોપનું ઉદ્ઘાટન છે બેયને બધા ફેમિલી કોંગ્રેચ્યુલેશન મસ્ત કમેન્ટ કરી દેજો હાલો ફેમિલી હવે છે ને આપણે પૂજા પૂરી થઈ ગઈ ને હવે છે ને રિબિન કાપવાની છે જો પૂજા પૂરી થઈ ગઈ છે તો કોંગ્રેચ્યુલેશન બીજી વાર કોંગ્રેચ્યુલેશન બધા બેઠા છે તો અહીંયા તો દીદીને રમાડે છે આ ભાવબેન છે ને ભાવબેન ના જેઠાડી છે આ રમાડે છે જો રમાડે છે શિવાની સોળાઈ જાય કેમ કે છે ને ગરમી થાય કે બીજા માણા ને એટલે સોળાઈ જાય ફોન કેમ લાવ્યો પપ્પાએ દીધો આમ તો ફુગા ઉડાડે બધા કઈ નહીં હાલો ફેમિલી હવે આગળ જોજો આઈસ્ક્રીમ બેસે છે હવે ગરમી છે ને એટલે ઠંડો ખવાય ને આઈસ્ક્રીમ જો ફેમિલી આવી જાવ આઈસ્ક્રીમ ખાવા હા જો બધા આમ જો ખાવા મળ્યા છે દયાબેન ને કા દયાબેન વાટે નથી રહેતા હે મારે આમ જરા ખાધું ને એમનું રાખ્યું છે અમાર વાટે હતા હા હું તો બધાય ખાઈને પછી ખાઈ હા એમાં જ હોય ને આમાં બધા આઈસ્ક્રીમ ખાવા ઠંડુ બધા ખાય છે જો અમાર કૌશિકભાઈ આવી ગયા છે માતાજી કેમ છે સારું હો ઘણા પહેલી વાર મુલાકાત છે અમારી બેન બહુ નામ છે તમાર બાજુમાં જ રહી છે પ્રતાપરા મને ખ્યાલ છે ઓળખું જ ને હું તમને બાજુના છે અને એક
હાવ નજીકના 2 કિલોમીટર છે અમારા ગામથી. પણ સુરતમાં રહે છે સુરતમાં રહે છે. ને હવે તમે સહી આવો ને અમારા ઘરે આવજો પાકું 100% આ વખતે ફેમિલી સાથે આવીશું. ટ્રાફિક તો જોવો તમે હાર્દિક ના સબસ્ક્રાઈબર કોણ છે આમાંથી બધાય હાલો દયા બેન ને ખરીદી કરવા માંડ્યા છે કા ખરીદી કરીએ છીએ હવે જોઈએ શું શું ગમે ઈ લઈએ એવી રીતે લેવું તો પડે જ નહીં હા. ઉદ્ઘાટનમાં આવ્યા હતા હે હા. હાલો ખરીદી કરવા મળીએ હા બતાવવા મળો હવે હાલો હા હાલો બતાવો હવે કંઈક ધ્યાનમાં આવે ને લઈ લઈએ અને આ ભાઈ આવી ગયા છે કાકા લઈ લેજો મેલી આ મારા સબસ્ક્રાઈબર છે કા મારા વિડીયો જોવે છે જો આને છે ને મારે ફોટો પડાવવો છે કા કાંઈ હાલો પાડી લઈ ફોટો આપણે આ જો બધા બેઠા છે કાંઈ નહીં હાલો આપણે ફોટો પાડી લઈએ જો અમારા હાર્દિક ગુજરિયાના સબસ્ક્રાઈબર છે એને ફોટો પડાવો તો એટલે હાર્દિકભાઈ જો ફોટો પાડે છે કા હાર્દિક અરે રાખો હાલો એને તમારે રમું તારા વિડીયો જોવે કે દીદી બેન ને અમારે બહુ ગરમી થાય છે એટલે બહાર બેઠા છે કા આ જો દેવભાઈ કેમ દેવભાઈ છોકરા રાખવા પડે ગરમીના અંદર હેરાન થાય મૂકો બહાર આટા મારે અમે જો બહાર ઈ હાટો વહી આવ્યા તો ફેમિલી આવી ગયા છે હવે આપણે આઈસ્ક્રીમ ખાઈને ડ્રેસ લેવાનો છે હવે જોઈએ આપણે કે ધ્યાનમાં આવે ઈ ગઈ. મને તો એવું લાગે છે આજે અમારી દુકાન ખાલી હવે બેન આવ્યા છે મેદાને મેં કીધું થોડીક ગળતી મોડી દીધી ને મહેમાન બધા વૈયા હતા આપણે નિરાતે લાવવું નહીં. બરાબર તો આપણે કપડાની ખરીદી કરી નાખી છે ટી શર્ટ ને એ લીધું છે આપણે કા કાંઈ હાલો હવે આપણે ખાડી લઈ લઈ નીચે હવે આ છે ને મારા ભાઈ છે ને એ નીચે ઉપર સંભાળે છે અને હવે નીચે જવાનું છે ને અરવિંદભાઈ ને ત્યાં કા નીચે કાંઈ નહીં હાલો જઈએ હવે ત્યાં થોડી શોપિંગ કરી નાખીએ હવે આપણે છે ને ઉપરથી નીચે વહી આવ્યા છે હાડી લેવાની છે હવે હાડી આપણને કંઈક ધ્યાનમાં આવે લઈ લઈ બતાવું છું તો અલગ અલગ ઘણી હાડી છે આ દીદી હોઈ ગઈ છે તો હલકી કેમ લીધી કાંઈ નહીં હાલો હવે અહીંયા છે જો હવે છે ને આપણે ધ્યાનમાં આવે ને લઈ લેવી છે તો આપણે પહેરીને આમાંથી છે જો કાંઈ નહીં હાલો ફેમિલી લઈ લઈએ હાડી સો ફેમિલી આપણે હાડી લઈ લીધી છે અને તો ફાઇનલી ફેમિલી આપણે ઘરે આવી ગયા છે કેમ કે ઓપનિંગમાં ગયા છે ને ઘરે આવી આવ્યા છે કપડાની ખરીદી કરીને થઈ ગઈ આવીને ડાયરેક્ટ નાહી લીધી ને દીદી બેને નવરાઈ નાખ્યા ને એને જો હુરાઈ દીધી છે ઘડીક મેં તો આરામ થઈ જાય પછી જમવા જવાનું છે કાંઈ નહીં હાલો આપણે દીદી બેન આરામ કરી લઈને પછી જમવા જવાનું છે આ બે જો રેડી થઈ ગયા છે આને તો કાંઈ ગરમી હા ને આ ભાઈ જો અમારે નાઈ લીધા છે એને તે ગરમી થતી હતી ને કવરાવતા હતા બે ભારું કવરાવે અહીંયા એટલા આ નાની છે પણ નાનો તો એ થઈ જાય હાવ બોલો આવી ગયા છે આપણે જમવા આવી ગયા છે ને બધા બેસી ગયા છે દીદી બેન અમારે કવરાવે છે ભાભી જો થઈ ગયા છે અમે ઘરે આવી ગયા હતા કેમ કે આ દીદી બેન બહુ કવરાવતા હતા હુઈ ગઈ પછી એને સારું લાગ્યું પછી હજી એમ જ કરે છે માણા ને એમ ગમે નહીં ને એટલે સોળાઈ જાય જો અમાર ભદ્રેશભાઈ કાણ ફરી ગયા. હા હવે તાપરે ઘડીક બેસી પછી ક્યારે મોકો મળશે બેવાનો એ વાત એ બરોબર. જો ભાવબેન મને રામભાઈ ખબર છે એને શોપ ચાલુ કરી ને ઘડીકનો ટાઈમ નથી રહેતો એવી હાલત આપણી થવાની બધાય જાય એ ફાઇનલ વાત છે. બસ હવે નો નીકળાય. હવે પૂરું કરી પૂરું થઈ ગયું હવે. અત્યાર સુધી આ છે ને આમને રખડ. પછી ગયો હાલો કાઢીને પીક ભરી ઉપડ્યા નહીં ગયા જો આ ભાઈ હા આપણે બે ગમે ત્યાં ઉપડી જતા ગમે ઈ કોક પણ હજી હું ને રામભાઈ તો બે હથવારો થઈ જ્યાં જવું અહીંયા. તમને હથવારો રહેવા ન દો તમે શાંતિ રાખો મૂકવું નહીં તો ફેમિલી આપણે સાડી તો ખરીદી કરી લીધી છે અને અરવિંદભાઈને પૂછી આપણે એડ્રેસ ક્યાં આવ્યું ને તમે ખાસ કરીને આપજો શોપિંગનો વિઝિટ કરજો ને આપણે અરવિંદભાઈ પાસે એડ્રેસ પૂછી કેમ છે અરવિંદભાઈ સારું? હા સારું તો અમારા subscribe- વાત છે કે હા. તમને વધારે ખબર હોય કારણ કે હું અહીંયા હાવ નવો છું બાકી હું તમને થોડું ઘણું આમાં જોઈને કીધું કાંઈ નહીં કહીજો. જો 169 ભગીરથ 1 જૈન રોડ ભરતનગર શાક માર્કેટ વિનાયક ચોક વરાછા સુરત. સુરત કાંઈ નહીં. જો આપણે ગાયત્રીમાં આવો ને તો એની આગળ ભરતનગર છે ત્યાં તમે અરવિંદ રૂપા ફેશન સાડી છે તો એક ફરું વિઝિટ કરજો. આ ભાઈ તો નહીં હોય પણ ભદ્રેશભાઈને હશે હશે ને તમે દુકાને વિઝિટ કરજો ખાસ કરીને. તો હાલો ફેમિલી એક ફરું વિઝિટ કરજો આપણે શોપ ઉપર
અને પાછા કહેતો કોમેન્ટમાં કેવી શોપ છે એ ખાસ કરીને હાલો હાલો ને આપણા હાટું કપડાં આવડાય રાખ્યા નહીં જેન્ટ્સને રાખવા દો તો અમે દોડી લે એમ એ કહે છે કે રાખ્યું તો ખાસ કરીને હાલો આપણે ભદ્રભાઈ એડ્રેસ પૂછીએ તમે વિઝિટ કરજો બધા ખાસ કરીને તો આપણે ભદ્રભાઈ પૂછીએ શોપ ક્યાં આવી એમ કેમ થેન્ક યુ સો મચ. થેન્ક યુ બધા દિવસથી એટલો તમે બધાએ સાથ સરકારને સપોર્ટ આપ્યો રાતના ઉજાગરા કર્યા એ બદલ અને આવો ને આવો જો તમારો સપોર્ટ જો ને તો આપણે જેન્ટ્સમાં પણ એક મસ્ત શોપ બનાવવાની છે અલગથી કાંઈ નહીં આપણો એડ્રેસ એડ્રેસની વાત કરીએ તો ભગીરથ એક અને લંબે હનુમાન રોડ પડે છે બરાબર 169 નંબર છે રૂપા અરવિંદ સાડી અને રૂપા અરવિંદ આપણે ફેશન હબ આ બે માળ આપણે રાખ્યા છે અને તમે ગાયત્રી બાજુથી આવો તો ગોપાલ હોસ્પિટલથી બીજી શેરી લાગી છે અને ભરતનગર છે ને આપણે આ બધું આમ કરો તો ભરતનગર જ ગણાય. એટલે લોકેશન આ રીતના છે 169 નંબર છે બી વિભાગ છે તો પ્લીઝ એકવાર જરૂર ને જરૂર શોપની વિઝિટ કરજો તો સારું હાલો ભાઈ જો ભાઈએ એડ્રેસ આપ્યું છે ખાસ કરીને એક ફરું શોપની વિઝિટ કરજો એ બાજુ શોપ કેવી લાગી ને કોમેન્ટમાં ખાસ કરીને જણાવજો ને તો ફેમિલી આપણે જમવા ગયા હતા અને જમીન ઘરે બી આવ્યા છે અને છે ને આ જમીન આવ્યા પછી દીદીને જો પાછી આ તડકાની નવરાવી અને હું રાવી ને બે ભરું જો હવે ઉતાર છે અને આપણે સવારના વી ગયેલા હતા ને એટલે બધું કામ મેકીને વી ગયેલા હતા કપડાં વાસણ ને બધું પીડ્યું હતું કેમ કે 8 વાગ્યાના વી ગયેલા હતા તૈયાર થઈને વહેલા જાગ્યા એટલે ડાયરેક્ટ તૈયાર જ થવા માંડ્યા નાસ્તો કરીને એટલે કામ બધું પડ્યું છે બોલો સવારનું હવે કામ કરવાનું છે આપણે જો તો ફેમિલી છે ને મેં કપડાં ધોઈ નાખ્યા છે કેટલા બધા હતા સવારના તમને દેખાડ્યા હતા ને મેં કેટલા બધા કપડાં ધોઈ નાખ્યા જો આમ જો કેટલા કપડાં છે જો આ બધા કપડાં મેં અઘડી ધોઈ નાખ્યા ઈ તે દીદી છે ને રમતી હતી ને તમે ધોઈ નાખ્યા પણ અત્યારે કોણ આવ્યું તમને ખબર છે તમને બતાવું હમણાંથી આવતા નહોતા કેદુના દેહમાં વી જતા એ આવ્યા છે જો આ કોણ છે ખબર છે તમે ઓળખતા છો આ મારા ભાભી છે કા આ મારા નાના ભાભી છે આ મારા ભાઈ છે ને નાનો એના ઘરના છે જો કા આવ્યા છે દેહમાંથી કેમ આવ્યા વિશાલ વેહવાળ ને શ્રીમત ને એવું હતું ને હા તે નકર તો અહીંયા જ ફેમિલી રહેતા હતા પણ છે ને હમણાં દેહમાં વી ગયા તે પાછા છે ને શ્રીમત કેમ વેહવાળ હશે કે તે આજ આવ્યા છે આજ ઓપનિંગ ને એને એ આવ્યા ની બધું હારે થઈ ગયું અત્યારે જો આવ્યા છે અને આ જો ને કામ કરતા હતા ને અત્યારે વી આવ્યા કા હા ને હાર્દિકભાઈ જો માર ખાઈને હોઈ ગયા છે કેમ કે પાળિયા ટીંગાતા થાય એમાં માર ખાતા એને ને હાલો હવે શિવાની ને મામી રમાડે છે કા કાજલ ને મારી બેન આવી છે એ બધા આવ્યા છે હજી એક ભાઈ છે આ વિશાલ નો હાળો એ બાકી છે હજી